ફેમિલી કેમ છો? મજામાં જ હશો। ગુડ મોર્નિંગ, જય માતાજી। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ વ્લોગમાં થોડુંક મોડું થઈ ગયું। જો વિહાન જાદુ બની ગયો। વિહાન એનો પપ્પાનો રેનકોટ લઈ અને પહેરી દીધો અને આજ વ્લોગમાં થોડુંક મોડું થઈ ગયું। 10:30 જેવું થઈ ગયું છે। વિહાન જો વિહાન તો અમે નાઈ ધોવાનું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા। મેં કીધું હવે વ્લોગિંગ ચાલુ કરી દઈ। યાર વિહાન જો વિહાન ફરિયામાં રેનકોટ પહેરીને ફરે છે। તો ફ્રેન્ડ્સ બધાય સપોર્ટ કરો તો અમને પણ વ્લોગ ઉતારવાની મજા પડે। યુટ્યુબમાં અમને આમ બહુ ખબર નથી પડતી પણ શીખી લેશું બધું। તો તમે સપોર્ટ કરો તો અમને વ્લોગ ઉતારવાની મજા આવે। અહીં આવી વિહાન હાઈ કરો હાલો। દેવ બસ આજ વહેલા વહી ગયા એટલે વ્લોગમાં આવશે નહીં। આજ નોકરી પર વહેલા વહી ગયા। કાલ રજા હશે એટલે કાલ તો આખો દી વ્લોગમાં હશે ભેગા। હાઈ બોલો। હું પહેરી લીધું ઈ જાદુ જાદુ। તો ફ્રેન્ડ્સ જો વિહાન વિહાન ક્યાં જાઉં લઈને? આમ નીચે ઉતરી જાય। વિહાને રેનકોટ મેકો જ નથી જો ફ્રેન્ડ્સ। લે ક્યાં બેસી ગયો? આજે રોયો તો બહુ। એના પપ્પા ભેગું જવું જ હોય ને એવું તો એને કાયમ ચાલુ જ હોય રોવાનું। પણ ટીવી ચાલુ કરી દીધી તો છાનો રહી ગયો। કાલ તો એના પપ્પા ઘરે હશે એટલે ભાઈને મજા કાવી હે કા નવરા આવી છે તો એને બગીચે ક્યાંક ફેરવવા લઈ જશું। તો અમે બ્લોગ ઉતારશું તો તમે જોજો। એમાં શુક્રવારે રજા હોય એટલે ક્યાંક ને ક્યાંક તો જવાનું થાય જ। શુક્રવારે ક્યાંક ફરવા જાય તો ક્યાંક વિહારના બગીચા લઈ જાય, ક્યાંક ને ક્યાંક તો જવાનું થાય જ। કા વિહાન જાઉં ને કાલ બગીચે જાઉં ને કાલ? તાર પપ્પાને કે જેવો એમ કે હાલો હિચકા ખાવા જવું છે હો। શું કહીશ? બહાર જાવું હા એમ કે જે હો તાર પપ્પાને કે અમને લઈ જાવ હો એમ કે જેવો ને। શું કહીશ? હાય બોલો તો હાય। ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? ભોગડા વિહાનને દોસ્તો હજી હરકું બોલતા નથી આવડતું કે તો આવડે ને બોલ। શું કેવું આમ કરી દે જોયું કેવો નખડાનો છે વિહાન। તો એવું હે ને કાલે એના પપ્પા ઘરે હશે તો કાલ તો અમે ત્રણેય વ્લોગમાં આવશું। કારણ કે આખો દી તો અમે બે જ ઘરે હોય એટલે હું વિહાન બે વ્લોગમાં બે જ દેખાય। સવારમાં જો કે મોડું જવાનું હોય કે એવું હોય તો દેવ આવે વ્લોગમાં। ક્યારેક વહેલું ઉઠી ગયા હોય વ્લોગ ચાલુ થઈ ગયો હોય તો આવે, નગર તો એને જવાનું હોય એટલે વહેલા આજે વહેલા વયા ગયા તો પછી અમે કામ બામ કરીને તો પછી વ્લોગ ચાલુ કરીએ। તો એવું હતું આજ તો વિહાનભાઈ બહુ રોતા હતા પછી ટીવી ચાલુ કરી દીધી એટલે પછી વાંધો ના આવ્યો અટાણે। તો અટાણે પાછું રેનકોટ જડી ગયો એને તો કાલ મૂવી જોઈ લીધું હતું એની કોઈ મિલ ગયા એમાં જાદુ આવે એલિયન આવે તો ઈયન જેવું બન્યો તો અટાણે એને એવું યાદ આવી ગયું હતું। કા વિહાન એવું યાદ આવી ગયું હતું ને તને? હે એવું યાદ આવી ગયું હતું વિહાન? તો એ રેનકોટ જો એને મૂકવો જ નથી। આમ જો તો મેં કીધી હવે તો એવું હે વિહાનભાઈનું। એટલે ફ્રેન્ડ્સ વિહાનભાઈ રેનકોટ મેકી દીધો તમે જોઈ શકો છો। તો અહીંયા રમે છે વિહાનું કરે છે રમતો તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમને સપોર્ટ કરો તો અમે કંઈક આગળ આવીએ। સપોર્ટ કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આ વ્લોગના યાદ કરીએ કારણ કે જો પછી વ્લોગ મોટો થઈ જાય તો બહુ ઇશ્યુ આવે ઉપર અપલોડ નથી થતું નેટવર્ક ઓછું આવે એટલે। તો અહીંયા અંત કરીએ। જો પાછો રેનકોટ લઈને આવે વિહાનભાઈ
તો આ વ્લોગનો અહીંયા અંત કરીએ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો આવજો, બાય બાય.